મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો આવ્યો। મહેસાણા જિલ્લામાં આગેવાનોની દૂધસાગર ડેરીની ચૂંટણી પર બાદ નજર। વિપુલભાઈ ચૌધરી ગ્રુપ અને અશોકભાઈ ચૌધરી ગ્રુપ વચ્ચે કાંટાની ટક્કર। આ વખતે બિલ્ડર અને ડિરેક્ટર કનુભાઈ દગાવાડીયા સહિત ડીસાના અગ્રણી અને ડિરેક્ટર રબારી જૂથ પણ અશોકભાઈ ચૌધરીની સામે જોવા મળશે। ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી અને ચેરમેન વિપુલભાઈ ચૌધરી પોતાની પેનલ ઉતારશે તેવી સંભાવના। અમૂલ ફેડરેશનના ચેરમેન અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી પણ ભાજપના મેન્ડેટ પર લડવા કવાયત। દૂધસાગર ડેરીની 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી, 14 નવેમ્બર સુધી ચૂંટણીમાં ફોર્મ ભરી શકાશે। વિપુલભાઈ ચૌધરી જૂથ દ્વારા ભાજપ સમર્થિત ઉમેદવારો સામે સહકાર પેનલ ઉતારવા તૈયારી। મહેસાણા દૂધસાગર ડેરીના હોદ્દેદારોને શરૂઆતથી જ 40% ડેરીના મતદારો પ્રમુખોને રદ કરી વહીવટદાર શાસન આપતા તે મતો સિક્યોર કર્યાની ચર્ચા। ભાજપના મોવાડિયાઓ દ્વારા ચેરમેન અશોકભાઈ ચૌધરી અને ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને મેન્ડેટ નહીં આપે તેવી ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની। 1048 મતદારોની આખરી ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરાઈ। 14 નવેમ્બરે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થશે। 15 નવેમ્બરે ફોર્મની ચકાસણી કરાશે। 26 નવેમ્બરના રોજ માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે। 27 નવેમ્બરે ભરેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે। 28 નવેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરાશે। દૂધસાગર ડેરીની ચૂંટણી ન યોજાય તેવી કવાયત પણ ખાનગી બારણે કરાઈ રહ્યાની ચર્ચા। જરૂર જણાય તો 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।